બોલો મલ્ટિપલ લોકોને આવ્યા તો મલ્ટિપલ બેઠા બેઠા એવું વિચાર આવે તો ચાલો ને મહિલા મહિલા શબ્દ આવ્યા કરે છે થોડું બે શબ્દ કહી દો એવું કરીને પછી ઊભા થઈને આવી ગયું અને સૌપ્રથમ આપણે જ્યારે આ કાર્યક્રમ શરૂ કર્યો ત્યારે આપણે જે ધરતી વંદનાથી ચાલુ કર્યું હતું તો જે પ્રાર્થના છે વડીલોની પ્રાર્થના છે કે આ જે પ્રાર્થના છે આપણે સરસ મજાની રજૂ કરી સરસ મજાની રજૂ કરીને પણ ત્યાં કેવી રીતે વગાડી આપણા જિંદ્રા પ્રેમ છે આપણે સરસ ધન આપેલો છે આપણે શાસ્ત્રીય સંગીતની અંદર વગાડીને આપણે રજૂ કરીને તો આપણે આદિવાસીઓ છીએ તો આપણે જોડે વાજિંદ્રા પણ પડેલા છે અને સરસ મજાનું કંઠ આપેલું છે તો પછી આપણે સૂરમાં ગાવું જોઈએ જે આપણા વાજિંદ્રો છે એને યુઝ કરીને પછી પ્રાર્થના થવી જોઈએ ને ખરેખર તો પછી આપણે વાજિંદ્રોનો ઉપયોગ નહીં કર્યો સરસ મજાના ઉભા થઈ ગયા બધા અને પેલો અંદર વગાડી દીધું તો બીજી વાર જ્યારે આપણે કાર્યક્રમ કરીએ ત્યારે આ પ્રાર્થના છે આપણે શું કરીશું તો બધા આપણે મળીને પછી ગાઈશું અને જે આપણા વાજિંદ્રો છે એને આપણે ઉપયોગમાં લઈશું કારણ કે ત્યારે જ આપણે ખરા આદિવાસી થઈએ કારણ કે આપણા કાર્યક્રમની શરૂઆત જ એવી રીતના થાય છે ને એટલે હવે આપણે ફરીવાર આપણે ભૂલ ના કરીએ વડીલ મિત્રોને દુઃખ થઈ હોય તો કઈ સરસ મજાનો કાર્યક્રમ બી સરસ મજાનું સજાવેલું છે બધું સરસ મજાનું છે પણ જે આપણા વાજિંદ્રો છે આપણને સરસ મજાનો કંઠ આપેલો છે અને આપણે જોઈએ છે દરેક શાળાની અંદર જે પ્રાર્થનાઓ છે ભજનો છે આપણા ભજન કીર્તનો પણ કરતા જ આવીએ છીએ પણ આટલું સરસ મજાનું ભજન કીર્તનો કરતા આવીએ છીએ તો આપણી જે મૂળ પ્રાર્થના છે એ આટલા બધા તેમાંથી કોઈ ભાગ્યને જ આવડતી હશે ને કોઈને નહીં તો આ પ્રાર્થના છે ને એ પણ આપણે સરસ મજાની બધા એકવાર શીખી લઈએ જે આપણે દરરોજ તો ગાવાના નથી અને ગાતા નથી પણ જે આપણે વર્ષની અંદર બે વખત આપણે 9મી ઓગસ્ટ અને વિશ્વ આદિવાસી દિવસ જ્યારે ઉજવીએ છીએ ત્યારે આપણે આ પ્રાર્થના છે સરસ મજાને આપણા કંઠે ગાઈએ એવી મારી વિનંતી છે અને બીજી વાત કે મહિલાઓને કહેવામાં આવે છે કે વારંવાર મહિલાઓ નથી તો આટલી બધી મહિલાઓ છે આપણને બધાને ભણાવ્યા છે મોસ્ટલી બધા ગામમાંથી થોડી થોડી મહિલાઓ ભણેલી હશે તો પાછા એવું કહે છે કે ગુજરાતીમાં ન બોલવું હોય તો આપણે માતૃભાષાની અંદર અહીંયા આપણે રજૂ કરી શકીએ છીએ તો મારા આગળના જે કરીને છે મહિલા છે ગુજરાતીની જે માતૃભાષાની અંદર તો રજૂ કરી શકે છે વિશ્વ આદિવાસી દિવસ વિશે ના બોલી શકે પણ સામાન્ય જે વિષય વસ્તુ છે કે ખેતી વિશે સમજાવવાનું છે મારા કરતા એમને વધારે ખબર હશે અથવા તો આપણી જે પરંપરા આગળથી કેમ ચાલતા આવી છે એના વિશે પણ એ વધારે જાણતા હશે મારા કરતા તો મહિલાઓ પણ અહીંયા આવીને અને વડીલ મિત્રોને એક ખાસ વિનંતી કે દરેક ગામની અંદરથી હવે આવું જો આપણે કાર્યક્રમ રાખીશું તો એક મહિલા દરેક ગામમાંથી એક છોકરીને બોલવાનું સેટ આપવાનું જ અને અગાઉથી જ તૈયાર કરી રાખવાનું કે દરેક ગામની અંદરથી એક મહિલા અહીંયા રજૂ કરે પુરુષો તો આવીને બોલતા જ હશે એક આવશે બીજા આવશે ને ત્રીજા વડીલ આપેલાથી બોલતા આવ્યા અત્યારે બી બોલવાના છે છોકરાઓ બી બોલશે પણ મહિલાઓ નથી બોલતી ને તો હવે આપણે રોટલા એટલા ટીકીને ખાવાનું નથી આપણને ભણાવે છે તો આપણે આટલું બોલીએ ત્યારે બીજે પણ આગળ આપણને જોઈને શિક્ષા થાય અને અહીં આવીને બોલે આટલું કે તમારી માને હું વિનમ્ર છું એટલે મહિલાઓનો મત અવાજ આવવો જોઈએ જય જોહાર જય જોહાર જય આદિવાસી જય આદિવાસી લડાएंगे लड़ेंगे अस्तु બે મિનિટ હું તમને કહી દઉં મહિલાઓને બોલવા માટે સ્ટેજ આપણે હંમેશા ખુલ્લું મૂક્યું છે આપણે પહેલા પણ કહ્યું છે અત્યારે પણ કહીએ કે મહિલાઓ જે બોલવું હોય તે સ્પેસિફિક નામ નોંધાવી શકે છે વાત કરી હતી એમને કીધું એમને મોકો મળી ગયો બીજી એક વાત ધરતીવનના ગીતની હું કહી દઉં જે ધરતીવનના ગીત જે આપણે બનાવ્યું છે એ આપણા પારંપરિક વાજિંત્રો સાથે વગાડવાનું હતું અને આપણી પાસે અવેલેબલ નહોતા એની આપણે દુઃખ છે પણ એ વાજિંત્રો સાથે વાગે એના માટે આપણે સાઉન્ડ પર વગાડ્યું છે તો એના માટે અમે સોરી કહીશું